નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં યુનિટ નંબર 2 એમાં એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જે યુનિટ નંબર 2 છે એનો આપણે અભ્યાસ કરી ગયા છે, તો આપણે જે એસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પેજ નંબર તમારા એસાઇનમેન્ટ છે એમાં પેજ નંબર 26 એમાં યુનિટ નંબર 2 છે એ જુઓ. એમાં પ્રશ્ન 1 એમાં દર્શાવેલો છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. જે લેસનમાં આપવામાં આવેલું જે પેરેગ્રાફ છે પેલું વાંચન કરો, પછી એનો પ્રશ્નનો જવાબ લખો. તો વિદ્યાર્થી સાથે મળી આપણે એસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ. તો જુઓ, પેરેગ્રાફ નંબર 1 એમાં પહેલાં આપણે અભ્યાસ કરીએ, પછી એનો જવાબ લખીએ. ધ્યાન આપજો. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. બરાબર, એમાં દર્શાવેલું છે નોર્થ અને સાઉથનો જે રસ્તો છે તે આશ્રમ રોડ અને ગાંધીનગરના રોડ સાથે કનેક્ટ થશે. વિલ આપણે કનેક્ટ થશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ. આ જે રસ્તો છે એ 32.65 કિલોમીટર લાંબો છે. કેટલું બનશે? 32.65 કિલોમીટર લાંબો બનશે. ક્યાં ક્યાં જોડાશે? આશ્રમ રોડ તો ગાંધીનગર. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ. બરાબર, તે જોઈન્ટ થશે એપીએમસી વાસના ઓન નેશનલ. બરાબર, પછી હાઈવે 8A. ઇટ વિલ પાસ થ્રુ, એ પસાર થશે વાસના, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. આ જે વચ્ચે કઈ કઈ રીતના આવશે? વાસના આવશે, પાલડી આવશે, વીએસ હોસ્પિટલ આવશે, ટાઉન હોલ આવશે. તો આ જે રસ્તો છે 32.65 કિલોમીટર લાંબો બનશે. બરાબર, તો અહીંયા કુલ 3 પ્રશ્નો છે, આપણે જવાબ મેળવીએ. જુઓ, સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1, વિચ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ તો ગાંધીનગર. એ શરૂઆતમાં લેટી શું કઈ આવશે? નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ તો ગાંધીનગર. એ જવાબ આવશે. આપણે લખીએ ધ નોર્થ સાઉથ કોરિડોર. નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે જો પ્રશ્ન 2 એમાં દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો, વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર. જે નોર્થ સાઉથનો કોરિડોર છે કેટલી લંબાઈમાં બનશે? કેટલી લંબાઈ? 32.65 કિલોમીટર લંબાઈમાં બનશે. આપણે લખી વિદ્યાર્થી મિત્રો. એમાં ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી ધ નોર્થ સાઉથ કોરિડોર નોર્થ સાઉથ કોરિડોર લેન્થ. ધ લેન્થ વિલ બી આવશે. ધ લેન્થનો અર્થ થાય લંબાઈ. ધ લેન્થ વિલ બી કેટલા આવશે? 32.65 કિલોમીટર. 32.65 કિલોમીટર લોંગ. થઈ ગયું. હવે જો પ્રશ્ન 3 એમાં દર્શાવવામાં આવ્યું છે. જુઓ, પ્રશ્ન વાંચો. ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ. આ જે નોર્થ સાઉથ કોરિડોર છે એની શરૂઆત ક્યાં થશે? ક્યાં થશે? એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે 8A. એ આવશે જવાબ. ધ નોર્થ સાઉથ કોરિડોર will
સ્ટાર્ટ શું આવશે લખેલું છે સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે નેશનલ હાઈવે 8A થઈ ગયું। હવે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ આપેલા છે, કુલ એમસીક્યુ 3 છે। હવે જો સૌથી પહેલા 1 નંબરમાં ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી કનેક્ટ, કોને કનેક્ટ કરશે વિદ્યાર્થી કઈ આવશે? એમાં વાસના ટુ અમદાવાદ, બીમાં વાસના ટુ ગાંધીનગર, સીમાં આશ્રમ રોડ ટુ ગાંધીનગર, ડીમાં ગાંધી આશ્રમ ટુ ગાંધીનગર। શું આવશે? સી આવશે આશ્રમ રોડ ટુ ગાંધીનગર। તો આપણે લખી જવાબ સી આશ્રમ રોડ ટુ ગાંધીનગર, ગાંધીનગર। હવે જો એમસીક્યુ નંબર 2 એમાં જુઓ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ, એની શરૂઆત ક્યાં થશે? વાસના, પાલડી, ગાંધીનગર કે આશ્રમ? શું આવશે? એ આવશે વાસના। આપણે લખીએ વાસના। પછી જુઓ એમસીક્યુ નંબર 3 ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી ખાલી જગ્યા કેટલો અંતરમાં બનશે? 23.56, 23.65, 32.56, 32.65। શું આવશે? 32.65। કઈ જવાબ? ડી આવશે 32.65 થઈ ગયું। તો વિદ્યાર્થી મિત્રો એના પછી બીજો પેરેગ્રાફ છે બરાબર। તો અહીંયા આપણે કઈ નંબર આપીએ? 2 નંબર આપીએ બરાબર। પછી એની જવાબ અહીંયા લખીશું। હવે પહેલાં આપણે વાંચન કરીએ। નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર। હવે તમે ક્યાં જશો? ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વ અને પશ્ચિમ જે રસ્તો છે એના પર તમે ધ્યાન આપી જશો। એના આપણે હવે જોઈએ। ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર, એની શરૂઆત ક્યાં થશે? કાલુપુરથી થશે। ઇટ વિલ રન થ્રુ ધ મેન એરિયાઝ ઓફ અમદાવાદ, તે અમદાવાદના જે મેન એરિયા આવશે, મેન વિસ્તાર છે તે માટે પોતે ગાડી દોડશે। ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ કોરિડોર ઇન સર્કલ, પછી એમાં સાઉથ તરફ એ પોતે સર્કલ છે। ઇટ વિલ ગો ટુવર્ડ્સ ધ કોમર્સ ક્રોસિંગ, પછી સાઉથ તરફ તમે વળશો ત્યાં આગળ જોશો તો કયું ક્રોસિંગ આવશે? કોમર્સ ક્રોસિંગ। ધ થલટેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ, બરાબર। તેમાં જે થલટેજ ક્રોસિંગ છે એ સૌથી છેલ્લું એવું છે ક્રોસિંગ માનવામાં આવે છે। કઈ રોડ પર? ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર। આગળ જુઓ ઇટ વિલ બી ધ ટર્મિનલ્સ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર। ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર, બરાબર। આ જે રસ્તો છે એની લંબાઈ છે કેટલું છે? 10.90 કિલોમીટર્સ। ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન અમદાવાદ, તે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન અમદાવાદને જોડશે। કયો રસ્તો? ઈસ્ટ વેસ્ટ કોરિડોર। તો વિદ્યાર્થીઓ અહીં પણ કુલ 4 પ્રશ્ન આપેલા છે, આપણે જવાબ મેળવીએ। જુઓ સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ, કઈ લાઇન ઈસ્ટર્ન અને વેસ્ટર્ન અમદાવાદને જોડશે? કયું આવશે? ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર। તો આપણે લખીએ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર will connect the eastern and western Ahmedabad, eastern and western Ahmedabad। હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2
એમાં દર્શાવેલું છે વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલટેજ ક્રોસિંગ. ધ થલટેજ ક્રોસિંગ અને કાલુપુર વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? અહીં દર્શાવેલું છે 10.90 કિલોમીટર. આપણે લખી જવાબ. વિદ્યાર્થી લખીએ આપણે કાલુપુર એન્ડ થલટેજ ક્રોસિંગ. શરૂઆત થશે કાલુપુર and થલટેજ ક્રોસિંગ. Third scoring will be the total distance between will be કેટલું આવશે? 10.90 કિલોમીટર્સ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 એમાં દર્શાવેલું છે વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. લાસ્ટ સ્ટેશન કયું છે ઈસ્ટ વેસ્ટમાં? થલટેજ ક્રોસિંગ. આપણે લખી વિદ્યાર્થી મિત્રો ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ station of the east west corridor is કયા આવશે? થલટેજ ક્રોસિંગ. થલટેજ ક્રોસિંગ. હવે જો પ્રશ્ન 4 એમાં દર્શાવેલો છે ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ. ઈસ્ટ વેસ્ટ કોરિડોર શરૂઆત ક્યાં થશે? ક્યાંથી? કાલુપુરથી. લખી વિદ્યાર્થી મિત્રો ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ will ક્યાંથી આવશે વિદ્યાર્થી મિત્રો? સ્ટાર્ટ will ફ્રોમ કાલુપુર. ક્યાંથી? કાલુપુરની શરૂઆત થશે. પછી જો વિદ્યાર્થી એમસીક્યુ આપેલા છે. એમસીક્યુ એટલે વિકલ્પ. એમાં જો 1 નંબરમાં ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ. ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ ક્યાંથી આવશે? થલટેજ ક્રોસિંગ, કોમર્સ ક્રોસિંગ, કાલુપુર કે આઈટી સર્કલ. કઈ આવશે? કાલુપુર આવશે. વિકલ્પ સી. આપણે લખીએ કાલુપુર. પછી જો વિદ્યાર્થી મિત્રો 2 નંબરમાં ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી. ધ લાસ્ટ સ્ટેશન કયું છે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં? કાલુપુર, થલટેજ ક્રોસિંગ, આઈટી સર્કલ, કોમર્સ ક્રોસિંગ. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ઈસ્ટ વેસ્ટ કોરિડોરની અંદર લાસ્ટ જે છે બરાબર એ કયું છે? થલટેજ ક્રોસિંગ આવશે. કઈ આવશે? થલટેજ એટલે 2 આવશે. થલટેજ ક્રોસિંગ. પછી જો વિકલ્પ નંબર 3 એમાં જો પેજ નંબર 27 ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલટેજ ક્રોસિંગ વિલ બી ખાલી જગ્યા કિલોમીટર કેટલા આવશે? 10.90, 90.10, 10.19, 19.10. કઈ આવશે? 10.9 એટલે એ આવશે 10.9. પછી જો પ્રશ્ન એટલે એમસીક્યુ નંબર 4 વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન ધ લાસ્ટ સ્ટેશન. લાસ્ટ સ્ટેશન માટે અહીં કયો શબ્દ છે? કોરિડોર,
સ્ટેશન, જંક્શન કે ટર્મિનસ, શું આવશે મિત્રો? ટર્મિનસ આવશે. ડી ટર્મિનસ. ટર્મિનસ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાંનું સ્ક્રીનશોટ પાડી લો. આના પછી એક બીજો પેરેગ્રાફ છે એ આપણે જોઈએ. બરાબર. તો વિદ્યાર્થીઓના આ જે પેરેગ્રાફ છે એ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે. બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે સ્ક્રીનશોટ પાડ્યો છે બરાબર એ તમારે જે અંગ્રેજી નોટ હોય એમાં તમારે પ્રશ્નોને જવાબ લખવાના છે. અને સારા લખશો તો તમને પરીક્ષાની અંદર તમને વાંચવામાં તમને સરળ રહેશે. આ જે એસાઇનમેન્ટ છે બરાબર, એસાઇનમેન્ટમાંથી જે પ્રશ્નપત્ર નીકળતા હોય તો એસાઇનમેન્ટ પર વધારે તમારે મહત્ત્વ આપવાનું હોય. બરાબર. આપણે આજે એસાઇનમેન્ટ યુનિટ નંબર 2નું આપણે સોલ્યુશન જોતા હશે. બરાબર. પછી આપણે જોઈશું આગળના જે યુનિટ છે તે. હવે જો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 3, પેરેગ્રાફ નંબર 3 એમાં આપણે સૌથી પહેલાં પ્રશ્ન 1 જોઈશું. પણ એને પહેલાં અભ્યાસ કરીએ. ગુજરાત ઇઝ એ પ્રોગ્રેસિવ સ્ટેટ, એટલે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ એ સેન્ટર ઓફ ધ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ એ મોટી સિટી છે જે ગુજરાતનું એક મધ્યમાં આવેલું એક સ્થળ છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. એવરી ડે દરરોજ about 15,000 people travel between these two capitals, old and new. દરરોજના ત્યાં 50,000થી વધારે લોકો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે પોતે અપડાઉન કરે છે, આવ જાવ કરે છે. કેવું છે? અમદાવાદ એક જૂનું પાટનગર છે, ગાંધીનગર એક નવું પાટનગર છે. સો વી નીડ એ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એટલે અહીંયા જે ગુડ ટ્રાન્સપોર્ટ એટલે એક ત્યાં એક વ્યવસ્થિત ત્યાં ફેસિલિટી કરવા માટે એક આપણે જોઈએ. શું થાય? સો વી નીડ એ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એટલે આપણે અહીંયા ટ્રાન્સપોર્ટ માટે નવી ફેસિલિટી માટે આ જે યોજના છે એ મૂકવામાં આવી છે. કઈ યોજના છે? મેગારાઇટ. હવે જો પ્રશ્ન નંબર 1 એમાં દર્શાવેલો છે વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. કઈ આવશે? એમાં ગાંધીનગર આવશે. જવાબ લખ્યો છું વિદ્યાર્થી મિત્રો, ગાંધીનગર is the capital city of ગુજરાત. હવે જો પ્રશ્ન 2 એમાં વાય ડુ વી નીડ એ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, આપણે શા માટે સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની જરૂર ઊભી થઈ? શા માટે? ત્યાં 50,000થી વધારે લોકો શું છે? અપડાઉન કરતા, આવ જાવ કરતા હતા, એટલા માટે. એટલે જવાબ લખીએ વી નીડ એ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બીકોઝ શું આવશે? જવાબ આપેલો છે એવરી ડે about 15,000 people travel between these two capitals, old and new. થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા છે એમસીક્યુ. એમસીક્યુ અર્થ થાય વિકલ્પ. હવે જો વિકલ્પ નંબર 1 વી નીડ એ ગુડ ખાલી જગ્યા ફેસિલિટી એ રોડ
बी ट्रांसपोर्ट, सी रेल, डी एज्युकेशन। શું આવશે? બી આવશે। એમાં શું લખેલું છે? ટ્રાન્સપોર્ટ, તો માલનો અવર જવર કરીને ટ્રાન્સપોર્ટ કહેતા હોય, ટ્રાન્સપોર્ટ। પછી જો વિકલ્પ નંબર 2, ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ સિટી, સુરત, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા। શું આવશે? અહેમદાબાદ આવશે। જવાબ લખીએ અહેમદાબાદ, અમદાવાદ। પછી જુઓ વિકલ્પ નંબર 3, ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ ઓફ ધ સિટી। શું આવશે? ગાંધીનગર, અમદાવાદ। શું આવશે? ગાંધીધામ। એ આવશે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ ગાંધીનગર, ગાંધીનગર। પછી જો વિકલ્પ નંબર 4, ગુજરાત ઇઝ એ ખાલી જગ્યા સ્ટેટ, કન્ઝર્વેટિવ, સ્લો, પ્રોગ્રેસિવ, ટ્રેડિશનલ। શું આવશે? પ્રોગ્રેસિવ, પ્રગતિશીલ રાજ્ય છે એટલે સી આવશે, સી પ્રોગ્રેસિવ। પ્રોગ્રેસિવ, બરાબર। પછી જો 5, અહેમદાબાદ ઇઝ ધ સેન્ટર ઓફ ધ ખાલી જગ્યા, એ કલ્ચર, બી બિઝનેસ, સી ક્લોથ્સ, ડી ફૂડ। શું આવશે? બિઝનેસ આવશે એટલે જવાબ આવશે બી બિઝનેસ। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પેરેગ્રાફ નંબર 3 છે એનો આપણે અહીંયા અભ્યાસ મેળવ્યો। તો વિદ્યાર્થી મિત્રો પહેલાંનું સ્ક્રીનશોટ પાડી લો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યુનિટ નંબર 2 છે એનું આપણે એસાઇનમેન્ટ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। દરેક વિદ્યાર્થીને જય હિન્દ, જય ભારત।